पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा। कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આજે સવારથી જો સોશિયલ મીડિયા તમે સ્ક્રોલ કર્યું હશે તો તમારી પાસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિડીયો પોસ્ટ કર્યો છે રાતના 12 વાગ્યે, તે વિડીયો તમારી પાસે પણ પહોંચી ગયો હશે. એ વિડીયોમાં એમણે જે વાત કરી છે, એક તો એમણે સેલ્ફીમાં વિડીયો શૂટ કર્યો છે અને પછી બધા જ વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધીને પેપર લીકના મુદ્દાને લઈને તેમણે વિડીયોમાં વાત કરી છે. અને સૌથી ખાસ કે અત્યારે પેપર લીકનો મામલો સંસદમાં પણ રજૂ કરવામાં આવ્યો અને તે બાબતનું એક સુધારા બિલ જે છે એને મંજૂરી આપવાની વાત પણ સામે આવી. તો સૌથી પહેલા તો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો, એ વિડીયોમાં એ શું કહી રહ્યા છે તેને સાંભળીએ. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. તેમણે કીધું કે પેપર લીક કોઈ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા, બહુ જ એમના માટે એક પીડાદાયક વસ્તુ છે અને પેપર લીકની અત્યાર સુધી છેલ્લા 2.5 મહિનામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે, ગુનેગારોને પકડ્યા છે, તેઓ અત્યારે જેલમાં છે. અમારી જવાબદારી હતી કે વિદ્યાર્થીઓનું વર્ષ બરબાદ ન થાય, તેથી ઓછા સમયમાં જ 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા કરાવી. 19 જુલાઈએ તેનું પરિણામ પણ આવી ગયું. આ રીતના બધા વિષય પર તેઓ વિડીયોમાં વાત કરી રહ્યા છે. હવે જે બિલની વાત છે, બિલની હું તમને વાત કરું તો પેપર લીક સુધારા બિલ જે છે એ કેબિનેટમાં તેને મંજૂરી આપી દેવામાં આવી છે. શુક્રવારે સંસદમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બિલને 27 જુલાઈએ સંસદમાં રજૂ કરી શકાય તેમ છે. પીએમ મોદીએ ગુરુવારે મધ્યરાત્રિએ 12 વાગ્યે વિદ્યાર્થીઓ માટે વિડીયો સંદેશ જારી કર્યો હતો અને સરકાર પેપર લીક વિરુદ્ધ કડક જોગવાઈ કરવાની છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ છે તેની તૈયારીઓની વાત પણ આની પહેલા પોસ્ટ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ગઈકાલે સમાચાર આવ્યા કે કોકરોચ જનતા પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે વિચારણા કરવા માટે, વાતચીત કરવા માટે. પછી સોનમ વાંગચુક જેઓએ અનશન તોડી નાખ્યા છે, આ સમાચાર પણ સામે આવ્યા અને હાલ હવે વિડીયો સંદેશ બાદ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે બિલને, પેપર લીક સુધારા બિલને. એ સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે. જો કે રાહુલ ગાંધીએ પણ એક્સ પર અત્યારે એક પોસ્ટ કરી છે અને તેમણે અડધી રાતનો આ નકામો વિડીયો ગણાવ્યો છે. તેમણે એવું લખ્યું છે કે મિસ્ટર મોદી, અમારા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અડધી રાતના નકામા વિડીયોથી તેમની સમજદારીનું અપમાન ન કરો. પ્રધાનને હટાવો, વિદ્યાર્થીઓને મારનારાઓને સજા આપો અને માફી માંગો. આ રીતની વાત તેમણે કરી છે. જો કે સીજેપી દ્વારા પણ વાત કરવામાં આવી છે કે પરીક્ષામાં ગડબડી વિરુદ્ધ સરકાર જે સૌથી કડક કાર્યવાહી કરી શકે છે તે છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા, તેમણે પણ એવું કહ્યું કે મોદીજી, કાલે જ ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી દો. આ જ સૌથી કડક કાર્યવાહી છે જે તમે કરી શકો તેમ છો. તો સીજેપી બાબતે અભિજીત દીપકે પણ અત્યારે એક વિડીયો જારી કર્યો છે, તો તેને સાંભળીએ કે તે શું કહી રહ્યા છે. हेलो एवरीवन, सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है
तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज़्यादा कीमती है। कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। सोनम सर का जो सेक्रीफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे। जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सेक्रीफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे। तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते। थैंक यू। अब आप कहेंगे ज़रूर कि धर्मेंद्र प्रधान जी के इस्तीफे पे क्या हुआ। पहली बात तो इस बात पे वो अभी मुझे कोई आश्वासन नहीं दे पा रहे थे कि ऐसा कब होगा, और संसद के फर्श पर तो इस पे चर्चा होगी ही। अब मेरे सामने दो रास्ते थे, या तो मैं और अनशन पर बैठूं हफ्तों और शायद उसी में ख़त्म हो जाऊं। फिर आप ही लोगों में से हज़ारों लोगों ने मुझे आज से 2-3 हफ्ते पहले से कहते आए हैं कि आपकी जान ज़रूरी है, आपको संघर्ष आगे रखना है, ज़िंदा रहना ज़रूरी है। मगर मैं ये भी नहीं मानता कि हमने ये हासिल नहीं किया है। दोस्तों, मेरा दिमाग अलग तरह से चलता है। अगर वो ऐसा नहीं करते, इस्तीफ़ा नहीं देते, तो इससे हानि हमें या बच्चों को नहीं होगा, सरकार को खुद होगा। इस छोटे से मुद्दे को न टालकर वो खुद अपनी हानि कर रहे हैं। बल्कि दे देते इस्तीफ़ा तो कब से उनका ये सारा नुकसान रुक जाता। इसलिए मेरे लिए सबसे ज़्यादा ज़रूरी ये बात नहीं थी, इसका तो खुद निपटारा हो जाएगा तमाम तरीक़ों से। ज़्यादा ज़रूरी मेरे लिए था कि हमारे बच्चों पर कोई ऐसे केसेस न लगें। आपको नहीं पता है, मैंने देखा है लद्दाख में कैसे सालों जीवन भर उन्हें FIR के चक्कर में अपने भविष्य को बिगाड़ना पड़ता है। ऐसा कुछ नहीं होगा, ये हमने उनसे हासिल किया है, इसकी मुझे खुशी है। और जो मृत बच्चों के परिवार हैं उन्हें उचित मुआवजा दिया जाएगा, इसकी मुझे खुशी है। और भारत के लोकतंत्र की सबसे उच्च मंदिर मैं कहूँगा, जो कि हमारी संसद है, वहाँ पर इस मुद्दे पर और जवाबदेही पर भी पूरी बहस होगी। तो इसके साथ मैं आप सबके भी बहुत बहुत धन्यवाद करता हूँ कि आप लोगों ने समर्थन दिया इस आंदोलन का। जय हिंद। એટલે આ રીતે અત્યારે મામલો કોઈક જગ્યાએ શાંત પડતો હોય, સરકાર દ્વારા પગલાઓ લેવામાં આવતા હોય એવા સમાચારો ધીમે ધીમે પ્રકાશમાં આવતા થયા છે, તો બીજી બાજુ હજુ પણ વિરોધનો વંટોળ યથાવત છે। એ માંગણી જે છે, માંગણી દૂર કરવામાં નથી આવી કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે। એ માંગણી પરથી કોઈ જ પ્રકારનું દબાણ હટાવવામાં નથી આવ્યું। પણ સારા સમાચાર એ છે કે સોનમ વાંગચુકે પોતાનું અનશન તોડી દીધું છે। એમની જે ભૂખ હડતાલ હતી તેમાં અત્યારે રોક લગાવી દીધી છે, તેને બંધ કરી દેવામાં આવી છે। સમગ્ર મુદ્દાને ખાસ PM નરેન્દ્ર મોદીના વિડીયોને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।